આજે તો નાહી ધોઈને થઈ ગયા ચોખ્ખા. સવારમાં આપણે હતા ઘરે, એટલે કેટલા બધા કપડાં હતા અને કપડાં ધોઈ નાખ્યા. અને આ આવી ગયું પાણી. પાણી અમારે એમ હોય કે પાણીમાં છે ને અમારે થોડુંક વાર લાગે. પાણી બહુ ધીમે આવે અને થોડું થોડું ઓછું આવે, એટલે કેવરાવે. તો છોકરા મને કે મમ્મી આજે હુઈ રહેજે, તાવ આવી ગયો, કાંઈ કામ કરતી નહીં. પણ આપણો જીવ કાંઈ રહે નહીં, એટલે પછી તો આપણે એક કામ ને બીજું કામ ને ત્રીજું કામ કરવા જ મળ્યા. ગેસ ધોઈ નાખ્યો, ચોખ્ખો કરી નાખ્યો, ગેસની રીંગું ગોઠવી દીધી અને સરસ મજાનું ઘર કરી નાખ્યું, કેમ કે આજે હતી રજા. અને આ બધા વાસણ તમને એમ થતું છે ઘસેલા બધા વાસણ કેમ લે છે? ઘસેલા વાસણમાં એવું છે કે અમારા ઘરમાં કરી ગયો છે એક ઉંદેડો બધા વાસણ ઘસેલા હતા ને બધા બગાડી નાખ્યા. અંદર આટો એટલે મને એવું થયું કે લાવો ઘસી નાખ્યું. પછી લઈ લીધું કેટલું બધું લિક્વિડ લઈને બધા વાસણ સરસ મજાના ઘસી નાખ્યા, ચોખ્ખા કરી નાખ્યા, ઘસીને ઘસ્યા. છોકરા કે મમ્મી ગાડી થઈ જાય, પણ ગમે નહીં એટલે શું કરું, ના ધોવા ગયા આપણા વાસણ. પછી કરી નાખ્યા બટેટા બધા તે ગરમ, કેમ કે રાતના કરેલા હતા ને છોકરાઓને ખાવા એટલે કરી દીધા મેં ગરમ. તમારે બટેટા ખાવા હોય તો આવી જાજો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આજનો બ્લોગ તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ને બટેટા ખાવા હોય તો હજી એકવાર કહું છું કે આવી જાય.